નમસ્કાર દર્શકો, પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે। હું પદ છોડવા માટે તૈયાર છું। પક્ષના વિભાજન વચ્ચે શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપવાની કરી મોટી વાત। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રાના કોંઢ ગામમાં પાવર ગ્રીડ મુદ્દે ખેડૂતોનો ઉગ્ર વિરોધ। 30 જૂને રસ્તા રોકો આંદોલનની ચીમકી આપી। રામ મંદિરના દાન ચોરી કેસમાં મોટો ખુલાસો। માત્ર 45 દિવસના સીસીટીવીનું બેકઅપ, એસઆઈટી સામે નવી મુશ્કેલી આવી। મોરબીના જેતપુર ગામે ખેડૂતો દ્વારા વીજ પોલના વળતર બાબતે ખેડૂત આંદોલનના સમર્થનમાં ઘર, દુકાન અને કારખાને અને ગાડીમાં લાગશે બેનર। જેતપુરના કંપનીની દાદાગીરી સામે 15 ખેડૂતોએ મુંડન કરાવીને નોંધાવ્યો વિરોધ। 9 ખેડૂતોના આમરણાંત ઉપવાસ યથાવત। ડોનાલ્ડ ટ્રમ્પે ફરી પ્રધાનમંત્રી મોદીની પ્રશંસા કરી। કહ્યું કે તેઓ દુનિયાના મહાન નેતા પણ થોડાક કડક મિજાજના। ભારતના પણ ભરપેટ કર્યા વખાણ। શિક્ષણમાં બદલીઓ, ડમી શાળાઓ અને ટ્યુશનિયા શિક્ષકો સામે વિવિધ શૈક્ષણિક સંગઠનોની શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી। ગુજરાતમાંથી ટેકાના ભાવે સરકાર ₹160 કરોડના 18,000 ટન મગ ખરીદશે। સરકાર દ્વારા 4 રાજ્યોમાંથી કઠોળ તેલીબિયા ખરીદીને મંજૂરી આપવામાં આવી। ગુજરાત અને મહારાષ્ટ્રમાં તાજેતરમાં બનેલી 2 કરુણ માર્ગ દુર્ઘટનાઓમાં જીવ ગુમાવનાર પરિવારને મોરારી બાપુએ 3,15,000ની સહાય કરી। બાંગ્લાદેશમાં મોટા બળવાની આશંકા। શેખ હસીનાની અવીમાં લાગીના આજે સ્થાપના દિવસ પહેલા જ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। કોરોના વાયરસ માટે અમેરિકાના વૈજ્ઞાનિકે ફંડિંગ આપ્યું હતું। તુલસી ગબાડના આરોપથી સનસનાટી ફેલાઈ ગઈ। સુરતની લોકગાયિકા રિદ્ધિ રાજપરાનો પ્રેમ લગ્નથી વિવાદ સર્જાયો। પાટીદાર સમાજમાં રોષ અને બહિષ્કારની માંગ કરવામાં આવી। બનાસકાંઠાના ડીસામાં આશા વર્કર બહેનોનો હલ્લાબોલ। 4 મહિનાથી વળતર ન મળતા પોલિયો અભિયાનના બહિષ્કારની ચીમકી આપી। રેલવેના નિયમોમાં મોટો ફેરફાર। 1 જુલાઈથી ટિકિટ વગર મુસાફરી કરવી પડશે મોંઘી। 10,000 રૂપિયા સુધીનો થઈ શકે છે દંડ। કલકત્તાથી અગરતલા જતી ઇન્ડિગો ફ્લાઇટ પર ત્રાટકી આકાશી વીજળી। 147 મુસાફરોના શ્વાસ અદ્ધર થયા। તમામ પ્રવાસીઓ સુરક્ષિત રીતે ગોઠવાઈ ગયા। રાજકોટ દૂધ સંઘનો ઐતિહાસિક નિર્ણય। દૂધના ખરીદ ભાવમાં ફરી ₹10નો વધારો। કાલથી અમલમાં આવશે ભાવ। આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ। અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ફરી મળીશું નવા સમાચારો સાથે। શુભકામનાઓ।